નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. પોસ્ટ ઓફિસની અંદર વર્ષની સૌથી મોટી ભરતીની જાહેરાત જે છે કરી દેવામાં આવી છે. આની અંદર માત્ર તમારા ધોરણ 10ના જે ટકા હોય એના ઉપર તમારી ભરતી થવા જઈ રહી છે. આની અંદર સેલેરી પણ સારી એવી 26,000ની આસપાસ આપવામાં આવી રહી છે. સ્ટાર્ટિંગ સેલેરી આટલી છે. આની અંદર ઇન્ક્રીમેન્ટ ને બધું થઈ અને આની અંદર વધારો પણ થઈ શકે છે. તો આજના આ અંદર આપણે જે છે પોસ્ટ ઓફિસની અંદર ગ્રામીણ ડાક સેવકની જે ભરતીઓ આવી રહી છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ અને તમારે ધોરણ 10માં કેટલા ટકા હશે તો તમે આ ફોર્મ ભરી શકો છો એની પણ સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની બધી જ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. અને આ વિડીયો મહિલાઓ માટે જે છે તે બહુ ખાસ થવા જઈ રહ્યો છે. મહિલાઓ માટે કેમ આ વિડીયો ખાસ થવા જઈ રહ્યો છે એની પણ ચર્ચા કરવાના છીએ. તો એના માટે પણ જે તે લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. તો ટોટલ જે જગ્યાઓ છે એ છે 28,740, જેની અંદર માત્ર ગુજરાતની અંદર જ 1,830 જગ્યાઓ ઉપર જે છે તે ભરતી થવા જઈ રહી છે. આ તમામ જગ્યાઓ પર તમે અપ્લાય કરી શકો છો. તમે તમારા પ્રેફરન્સના જિલ્લાઓ જે છે તે રાખી શકો છો, જગ્યાઓ પણ જે છે તે રાખી શકો છો. હવે આની આપણે જે ઓફિશિયલ પરિપત્ર છે અથવા જે નોટિફિકેશન છે તે જોઈ લઈએ. તો તમારે એનું ઓનલાઈન ફોર્મ ક્યાં સુધી ભરવાનું છે તો એ ઓનલાઈન ફોર્મ જે છે તે 16/2/2026 સુધી ભરવાનું ચાલુ છે. ત્યારબાદ કરેક્શન માટેનો પણ એમને ટાઈમ આપેલો છે. ત્યારબાદ તમે સેલેરી પણ જોઈ શકો છો. 2 કેટેગરીની અંદર આની અંદર ભરતી થવા જઈ રહી છે. સૌથી પહેલી છે BPM, જેની અંદર 12,000 થી લઈ અને 29,380 રૂપિયા તમને મળવાપાત્ર રહેશે. ત્યારબાદ બીજું છે ડાક સેવક EBPM, જેની અંદર 10,000 થી લઈ 24,470 રૂપિયા જે છે એની સેલેરી મળવાપાત્ર છે. હવે વાત કરીએ તો કે તમારી એજ લિમિટની પણ અહીંયા વાત કરી દેવામાં આવી છે કે તમારી એજ લિમિટ જે છે તે 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તમે 18 વર્ષથી ઓછી ઉંમરના પણ ના હોવા જોઈએ અને 40 વર્ષથી વધારે ઉંમરના પણ ના હોવા જોઈએ. આની અંદર કેટેગરી પ્રમાણે અમુક રિલેક્સેશન જે છે તે આપવામાં આવે છે. તો એ પણ તમે જોઈ શકો છો. અલગ અલગ રિલેક્સેશન આપવામાં આવે છે. તો તમે તમારા કાસ્ટ પ્રમાણે આ ચેક કરી શકો છો. ત્યારબાદ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું રહેવાની રહેશે તો આની અંદર પણ જે છે બે જ વસ્તુ છે કે તમે 10thની અંદર એક્ઝામ ક્લિયર કરેલી હોવી જોઈએ અને પ્લસ તમને તમારી લોકલ લેંગ્વેજ આવડતી હોવી જોઈએ. મતલબ જો તમે ગુજરાતમાં છો તો તમને માત્ર ગુજરાતી આવડતી હોવી જોઈએ. બીજી લેંગ્વેજ આવડે છે પરંતુ સાથે સાથે ગુજરાતી પણ આવડવી જરૂરી છે. તો આ બંને કેટેગરી છે કે તમારે ધોરણ 10 પાસ હોવું જોઈએ અને તમારી લોકલ લેંગ્વેજ તમને આવડવી હોવી જોઈએ. આ બે જ કેટેગરી છે. આ અંદર કોઈ પણ એક્ઝામ લીધા વગર સીધી જે છે તે જાહેરાત કરી દેવામાં આવી છે અને અંદર કોઈ પણ એક્ઝામ પણ લેવામાં આવવાની નથી. પેમેન્ટ ઓફ ફીસ કેટલી રહેવાની છે એની પણ વાત કરી લે તો કે 100 રૂપિયા જે છે તે બધા પુરુષો માટે 100 રૂપિયા ફી રહેવાની છે. તમારે 100 રૂપિયા ભરી અને ફોર્મ માત્ર ભરી દેવાનું છે. કોઈ પણ એક્ઝામ જે છે તે આપવાની રહેશે નહીં. અને જે વાત કરીએ કે મહિલા ઉમેદવારોએ કેમ આ ફોર્મ જે છે ખાસ ભરવાનું રહેશે તો તમે જોઈ શકો છો કે SC, ST, PWDB અને ટ્રાન્સ વુમન એપ્લિકન્ટ્સ જે છે એમને કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી. માત્ર તમારે 10 થી 15 મિનિટનો તમારો સમયનો ઉપયોગ કરી આ ફોર્મ ભરી દેવાનું છે. આનું મેરિટ નીકળશે અને એ મેરિટના આધારે જે છે તમારું સિલેક્શન આની અંદર થઈ જશે. અને આ પ્રોપર ગવર્મેન્ટ જોબ જે છે આની અંદર માત્ર ફોર્મ ભરવાનું છે જેની અંદર 10 થી 15 મિનિટનો સમય જશે. પુરુષ ઉમેદવારોએ 100 રૂપિયા ભરવાના છે અને મહિલા ઉમેદવારો જે SC, ST, PWBT અને ટ્રાન્સ વુમન એપ્લિકન્ટ્સ છે એમને જે છે 1 પણ રૂપિયો ફી ભરવાની રહેતી નથી. આની અંદર જે એક્ઝામ પણ લેવાની નથી. જો તમારે આ નોકરી લાગી જાય તો એ મફતમાં જ આવી જવાની છે. ત્યારબાદ વાત કરીએ એમની બીજી પણ બધી જ ઇન્ફોર્મેશન જે છે તે આપી દીધી છે. પરંતુ હવે આપણે અંદર જે છે તે મેનલી એ વાત કરીએ કે કેટલા ટકા હોય તો તમારે આ ફોર્મ ભરી શકાય. તો જે પુરુષ ઉમેદવારો છે, પુરુષ ઉમેદવારોએ જેમને 80 થી ઓછા ટકા હોય એમને ફોર્મ ભરવાનું નથી. કેમ કે મોસ્ટલી આનું જે છે મેરિટ 90+ હોય એનું મેરિટ બને છે. પરંતુ 80% તમારે હોય તો તમે પણ ફોર્મ ભરી શકો છો. 80+ વાળા જે ઉમેદવારો છે પુરુષ ઉમેદવારો એ ફોર્મ ભરી શકે છે. કેમ કે એમનું પ્રેફરન્સ 1, 2, 3, 4 અને 5 હશે. ધારો કે BK છે બનાસકાંઠા એની અંદર કોઈએ ફોર્મ ભર્યું નથી અને તમે ભર્યું છે તો આ જે 90% વાળા છે એમનો પ્રેફરન્સ અમદાવાદ, મહેસાણા છે અને બનાસકાંઠામાં કોઈએ ફોર્મ ભર્યું નથી તો તમે બનાસકાંઠા સિલેક્ટ કરેલું હશે. તમારે એ 80% હશે તો પણ તમારો નંબર જે છે તે આવી શકે છે. એ જ પ્રમાણે મહિલા ઉમેદવારોએ તો ખાસ આ ફોર્મ જે છે તે ભરી દેવાનું છે. કેમ કે એમને કોઈ પણ ફીસ SC, ST, PWDB વાળાની નથી. તો ફોર્મ ભરી અને આ જે છે એ ગવર્મેન્ટ જોબનો તમે લાભ લઈ શકો છો અને આનું
મેરિટ પણ ટૂંક જ સમયમાં જે છે તે આવી જશે, તો આના માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને રાખો. જ્યારે પણ આનું મેરિટ આવશે તો એનો પણ વિડીયો આપણે અલગથી બનાવીશું કે તમે તમારું મેરિટ જે છે તે કઈ રીતે ચેક કરી શકો છો. અને આ ફોર્મ જે છે તમે એની ઓફિશિયલ વેબસાઇટ જે છે ત્યાં જઈને ભરી શકો છો. તો ચોક્કસથી આ ફોર્મ ભરી દેજો અને તમારા મિત્ર મંડળમાં પણ આ વિડીયો શેર કરી દેજો, જેથી એમને પણ આની માહિતી મળી રહે અને એ પણ આ ફોર્મ જે છે તે ભરી શકે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.